વિશુ સોલંકી, અમારી ઓમ શિવ શક્તિ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। વડતાલ અગ્નેલ બાબાના ધામે ભક્તોની ભીડ જામી। 13 એપ્રિલ 2025 મહિનાનો બીજો રવિવાર, તાડપત્ર, બપોરે 3 વાગે અગ્નેલ બાબાની સમાધિ ઉપર ભક્તો ગુજરાતના ખૂણે ખૂણેથી ઉમટી પડ્યા હતા। ભવ્ય ખ્રિસ્તયજ્ઞ દિવ્ય દયાધામ સલૂણથી રેવ ફાધર અરુલના કર કમળ હસ્તે અર્પણ કરવામાં આવ્યો। તેમનો પરિચય ખંભોજ પેરિસ કાઉન્સિલના પ્રમુખ ડો. શૈલેષ વાણિયા શૈલ દ્વારા આપવામાં આવ્યો હતો। પુષ્પગુચ્છથી તેઓનું સન્માન આચાર્ય શ્રી અનિકેત ડાભી દ્વારા કરવામાં આવ્યું। પ્રેમ ભેટ રેવ ફાધર ઉમાલદો દ્વારા આપવામાં આવી। વિશેષ પ્રાર્થના, આશીર્વાદ ફાધરશ્રી દ્વારા મળેલ કૃપાઓની સાક્ષીઓ ઈલાબેન કરમસદ નોર્મલ ડિલિવરી, ઋત્વિક નેજમેનીના વિઝા મળ્યા તે રજૂ કરવામાં આવી છે। આદિ વ્યાધિને ઉપાધિની એકમાત્ર દવા એટલે બાબા અગ્નેલ। પવિત્ર વિધિની શરૂઆત 3 વાગ્યે કરવામાં આવી। પૂર્ણાહુતિ સાંજે 4:30 વાગ્યે ભક્તોના મુખ કૃતિ ઉપર અનેરો આનંદ જોવા મળ્યો હતો। જ્યારે જ્યારે એમના શિષ્ય પીતર કહે છે આપ તો ઈશ્વરના પરમ પવિત્ર પુરુષ છો, પ્રભુ કહે છે તારે કોઈને કશું કહેવાનું નહીં। અને શિષ્ય પોતે કબૂલ કરે છે આ મસીહા છે। ફરી પ્રભુ કહે છે આ વાત તમારે કોઈને કહેવાનું નહીં, કારણ કે મસીહા શબ્દ જે લોકો સમજતા હતા એ અલગ, એ પોતે જે મસીહા તરીકે આગળ જવાના એ અલગ છે। પ્રભુ ઈસુ પોતે 3 વખત જ્યારે આપણે યરુશલેમ જઈએ ત્યારે શું થવાનું એમને 3 વખત તેમના શિષ્યોને કહે છે, પણ શિષ્ય તો સમજ્યા નહીં। જ્યારે આપણે યરુશલેમ જઈએ ત્યાં આગેવાનો મને ગિરફ્તાર કરશે, મારશે અને મારી નાખશે, ત્રીજે દિવસે હું સજીવન થઈશ। શિષ્ય બિલકુલ સમજ્યા નહીં। એટલે આવી રીતે હોય અને પછી આજના